રહ્યા છો અપરાધ. હું છું આપની સાથે દીપા શર્મા. લોહીના ડાઘ, અધૂરા સપનાઓ અને એક ચેક. જામનગરના એક શાંત વિસ્તારમાં લોહિયાળ રમત ખેલાઈ. માત્ર 2 રિક્ષાની લેવડ દેવડમાં એક ગેરેજ સંચાલકનો જીવ ગયો. આ હત્યા પાછળનું કારણ શું છે? કોણ છે આ હત્યારા જેમણે જીવ લેતા પહેલા એક ક્ષણનો પણ વિચાર ન કર્યો? જાણો આ હત્યાના રહસ્યનો પર્દાફાશ જે તમને હચમચાવી નાખશે. જામનગરમાંથી બહાર આવી એક કમકમાટી ભરી ઘટના. માત્ર એક સોદાના કારણે લેવાઈ ગયો ગેરેજ માલિકનો જીવ. લોન અને ચેક રિટર્નનો મામલો છેક મોત સુધી પહોંચી ગયો. તો જોઈએ કયા કારણોસર એક ગેરેજ માલિક માટે મોતની સવાર દસ્તક લઈને આવી. ચાર આરોપીઓ કે જેઓને પકડવા માટે વિવિધ ટીમો કામે લાગી હતી અને અંતે વધુ સમય સુધી ખાખીધારીઓથી બચી ન શક્યા અને આવી ગયા ગિરફ્તમાં. ભલે પોલીસ સ્ટેશનમાં ઊભા હોય, ચહેરા પરથી દયા ટપકતી હોય અને પોલીસના સવાલોના જવાબો ફટાફટ આપતા હોય, પરંતુ જે આરોપ તેઓની પર લાગ્યો છે તે ઘણો જ ગંભીર છે. આ ચારેય આરોપીઓએ ક્ષણભરનો નહોતો કર્યો વિચાર અને જામનગરના લાલવાડી વિસ્તારમાં આવેલા ઉમિયાજી આવાસમાં લોહિયાળ ખેલ ખેલી નાખ્યો હતો. તારીખ 19 સપ્ટેમ્બર 2025. સ્થળ ઉમિયાજી આવાસ, લાલવાડી વિસ્તાર, જામનગર. 19 સપ્ટેમ્બરની સવાર એક ગેરેજ સંચાલક માટે મોતનો સંદેશ લઈને આવી. અલ્તાફ રફીકભાઈ ખીરા કે જે હવે આ દુનિયામાં હયાત નથી, કારણ કે લાલવાડી રોડ પરના આવાસ નજીક ગેરેજ સંચાલક એવા અલ્તાફ ખીરાનો હત્યા કરાયેલ મૃતદેહ મળી આવ્યો હતો. સમગ્ર ઘટનાને લઈને પોલીસને જાણ કરવામાં આવી હતી અને મૃતક અલ્તાફના ભાઈએ પોલીસ ફરિયાદ દાખલ કરાવી. આંગળી ચીંધી કેટલાક વ્યક્તિઓ વિરુદ્ધ જણાવ્યું કે મૃતક અલ્તાફને ચાલુ લોનવાળી 2 રિક્ષા વેચનારા હુસૈન દાઉદ જુણેજા તેમજ તેના સાળા આબિદ મુસા અને સસરા મુસાભાઈ સામે હત્યા કરાયાની ફરિયાદ દાખલ કરાવવામાં આવી. જે મામલે પોલીસે ગુનો દાખલ કર્યો અને તપાસનો ધમધમાટ તેજ કર્યો. તો ગણતરીના દિવસોમાં જ હાથ લાગી ગયા આરોપીઓ. આરોપીઓ હતા તેની શોધખોળ માટે સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનનો સ્ટાફ તેમજ જામનગર જિલ્લા એલસીબીનો ટીમો અલગ અલગ ટીમો કામે લાગેલી હતી. જેમાં એલસીબી દ્વારા આ કામના આરોપીઓને એરેસ્ટ કરવામાં આવેલા છે. જેમાં એક આરોપીઓના નામ છે આબિદ મુસાભાઈ ચાડ, હુસેનભાઈ દાઉદભાઈ જુણેજા, અયાન ફિરોજભાઈ સુદાગુનિયા, મોહમ્મદ રેહાન યાકુબ સંધાર. આ ચારેય આરોપીઓને હાલ સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન દ્વારા કાયદેસર રીતે અટક કરી. અલ્તાફે લીધી હતી ચાલુ લોનવાળી 2 રિક્ષા. રિક્ષા વેચનારાઓને લોનના હપ્તા ન આપ્યા. અલ્તાફના ચેક બેંકમાં ભરતા ચેક રિટર્ન થયા. પોલીસ તપાસ મુજબ આખો મામલો 2 રિક્ષાને લઈને શરૂ થયો હતો. જાણવા મળ્યા મુજબ આ કેસમાં ફરિયાદમાં જેઓના નામ દાખલ કરાવેલા તેમાં હુસૈન દાઉદભાઈ જુણેજા, આબિદ મુસાભાઈ ચાડ, અયાન ફિરોઝભાઈ સુધાદુનિયા, મોહમ્મદ રેહાન યાકુબભાઈ સંધાર નામના વ્યક્તિઓને પકડી પાડવામાં આવ્યા છે અને તેઓની સઘન પૂછપરછ કરતા અલ્તાફની હત્યા પાછળનું કારણ પણ જાણવા મળ્યું હતું. તપાસ મુજબ ચાલુ લોનવાળી 2 રિક્ષા મૃતક અલ્તાફ ખીરાએ ખરીદી લીધી હતી, એ પણ સમજૂતી મુજબ. જેમાં રિક્ષા વેચનારાઓને લોનના હપ્તા નહીં ભરતા અલ્તાફે સિક્યોરિટી પેટે ચેક આપ્યા હતા, પરંતુ મૃતક અલ્તાફે ચાલુ લોનવાળી 2 રિક્ષાના હપ્તા ન ભરતા રિક્ષા વેચનારાઓએ તેના ચેક બેંકમાં વટાવી દીધા હતા. પરંતુ ચેક રિટર્ન થતા આરોપી સામે કોર્ટમાં ચેક રિટર્નની ફરિયાદ નોંધાવી હતી. જે મામલે આરોપીઓ ઘણા જ રોષમાં હતા અને તે માથાકૂટ છેક અલ્તાફના ઘર સુધી પહોંચી હતી અને અંતે મોતમાં પરિણમી હતી. અલ્તાફ ખીરાની હત્યાનો રાઝ પોલીસે ઉકેલી નાખ્યો છે અને 4 લોકોને પકડી પાડ્યા છે, જ્યારે હજુ પણ આ કેસમાં એક આરોપીની સંડોવણી હોવાનું બહાર આવ્યું છે. ત્યારે પોલીસે પણ આ મામલે સઘન કાર્યવાહી તેજ કરી છે અને ગેરેજમાં કામ કરનારા અલ્તાફ ખીરાના હત્યારાઓને દબોચી લઈ જેલ ભેગા કરી દીધા છે. જામનગરથી કિંજલ કારસરિયા, ન્યૂઝ 18 ગુજરાતી. ક્રોધ,
જનૂન, આવેશ, રોષ આ બધું ક્યારેક નાના બાળકોમાં જોવા મળતું હોય છે, પરંતુ જ્યારે આ બધું જ હદથી વધી જાય ત્યારે પરિણામ તેનું અકલ્પનીય આવતું હોય છે. કંઈક આવું જ બન્યું છે મહીસાગરના લુણાવાડામાં, જ્યાં નાની વયે પોતાનાઓના જ લોહીથી હાથ લાલ કરી નાખ્યા. એક રૂમમાં 3 ભાઈઓ, એક ભાઈ મૃત હાલતમાં, 2 ભાઈ જીવિત. ખાટલા પર મૃત 12 વર્ષનો ભાઈ. એક ચીખ અને મહીસાગરના લુણાવાડાના એક વિસ્તારના આસપાસના લોકો એકઠા થઈ ગયા. ઘરનો દરવાજો ખોલીને જોયું તો ખાટલામાં લોહીથી લથપથ હતો 12 વર્ષનો માસૂમ અને શરીરમાંથી ટપકતું હતું જમીન પર લોહી. તાબડતોબ પોલીસને જાણ કરવામાં આવી કે પોલીસનો કાફલો પણ સ્થળ પર આવી ચડ્યો અને જોયું તો મૃતક બાળકના છાતીના ભાગે તીક્ષ્ણ હથિયારના ઘાના નિશાન હતા, તો કપડાં લોહીથી લથપથ હતા. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો અને સમગ્ર મામલે જ્યારે તપાસ શરૂ કરી તો જાણવા મળ્યું કે ઘરની અંદર 3 ભાઈઓ જ રહેતા હતા અને ત્રણેય જાતે જ અભ્યાસ કરી કામ પણ જાતે જ કરતા હતા, જ્યારે માતા પિતા અન્યત્ર રહેતા હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસ તપાસમાં એ વાત બહાર આવી કે ત્રણેય ભાઈએ અભ્યાસ અર્થે ભાડાના મકાનમાં રહેતા હતા, પરંતુ એવું શું બન્યું ભાડાના મકાનમાં કે એક ભાઈની હત્યા થઈ ગઈ. પોલીસે આસપાસના લોકોની પૂછપરછ શરૂ કરી અને મૃતકના ભાઈનું નિવેદન નોંધ્યું તો કંઈક અલગ જ રાઝ બહાર આવ્યો. વહેલી સવારે તૈયાર થવાની બાબતમાં ઝઘડો થતા બંને ભાઈઓ વચ્ચે ઝપાઝપી થઈ. એમાં નાના ભાઈને ચપ્પુ વાગતા મૃત્યુ નિપજ્યું છે. પ્રાથમિક તપાસ મુજબ ટોટલ 3 ભાઈઓ રહેતા હતા. સૌથી મોટો ભાઈ 11મા ધોરણમાં, જેનું મૃત્યુ નિપજ્યું છે 8મા ધોરણમાં, અને સૌથી નાનો ભાઈ 2જા ધોરણમાં ભણતો હતો. અને આ 3 ભાઈઓ એકલા ભાડાના મકાનમાં રહેતા હતા અને ઘરકામ પણ જાતે કરતા હતા. જાણવા મળ્યા મુજબ ભાડાના મકાનમાં 3 ભાઈઓ રહેતા, જેમાં મૃતક બાળક 8મા ધોરણમાં ભણતો હતો અને તેની ઉંમર 12 વર્ષની હતી, જ્યારે બીજો મોટો ભાઈ 11મા ધોરણમાં અભ્યાસ કરતો હતો અને સૌથી નાનો ભાઈ 2જા ધોરણમાં અભ્યાસ કરતો હોવાનું જાણવા મળ્યું છે. સ્કૂલે જવા તૈયાર થવા બાબતે થયો ઝઘડો. ભાઈઓની નજર સમક્ષ ભાઈનું મોત. પોલીસના દાવા મુજબ 2 ભાઈઓ વચ્ચે વહેલી સવારે તૈયાર થવાની બાબતે ઝઘડો થયો હતો, જેમાં બંને ભાઈઓ વચ્ચે ઝપાઝપી પણ થઈ હતી, જેથી ધોરણ 8માં અભ્યાસ કરનાર બાળક સાથે 11મા ધોરણમાં અભ્યાસ કરનાર મોટા ભાઈએ ગુસ્સામાં આવીને પોતાના જ નાના ભાઈને મોતને ઘાટ ઉતારી દીધો. તો આ ઘટનાની જાણ આસપાસના લોકોને થતા તુરંત તેઓ આવી પહોંચ્યા હતા અને બાળકોના વાલીને જાણ કરવામાં આવી હતી. શનિવાર હોવાથી સ્કૂલે જવા માટે બાળકો વહેલા સવારે ઉઠ્યા હતા અને સ્કૂલે જવાની ઉતાવળમાં તૈયાર થવાની બાબતે 2 સગા ભાઈઓ ઝઘડી પડ્યા, જે મુદ્દો 2 ભાઈઓ વચ્ચે વધુ ઉગ્ર થતા મોટા ભાઈએ જ પોતાના નાના ભાઈને મોતની આગોશમાં ધકેલી દીધો હતો. માતા પિતા ઘટના સ્થળે આવતા જ દીકરાની છાતીનો ભાગ લોહી લુહાણ હાલતમાં જોતા તેઓ પણ ડઘાઈ ચૂક્યા હતા અને માનવા તૈયાર નહોતા કે તેમનો મોટો દીકરો પોતાના જ નાના ભાઈને એક સામાન્ય વાતને લઈને આક્રોશિત થઈ ખતરનાક ઘટનાને અંજામ આપશે. હાલ તો સમગ્ર મામલે પોલીસે કાયદાકીય કાર્યવાહી હાથ ધરી છે. મહીસાગરથી મિતેશ ભાટિયા, ન્યૂઝ 18 ગુજરાતી. કરોડોની સંપત્તિ માટે એવો ખેલ ખેલ્યો કે જેનો પર્દાફાશ વર્ષો પછી થયો. મિલકત પચાવી પાડવા માટે એવી પેંતરાબાજી રમી કે અંતે ભાંડો ફૂટી ગયો નકલીના ખેલનો. જોઈએ કોણ ગિરફ્તમાં આવ્યું અને કોનું નકલી મરણ સટી બનાવી કરોડો પચાવી પાડવાનો કારસો ઘડ્યો હતો. આ છે હરેકૃષ્ણ પરમાર કે જેના પાપનો ભાંડો ફૂટ્યો વર્ષો પછી. વાત અમદાવાદની છે. ગાયકવાડ હવેલી પોલીસની ગિરફ્તમાં જે આરોપી પકડાયો છે તે હરેકૃષ્ણ પરમારે કરોડોની મિલકત માટે રચ્યો એવો પેંતરો કે હવે તે પોલીસ સકંજામાં આવી ગયો છે. નાનાની કરોડોની મિલકતમાં ભાગ લેવા બનાવ્યું માતાનું નકલી સર્ટિફિકેટ. પોલીસ તપાસ મુજબ આરોપીએ તેના નાનાની કરોડો રૂપિયાની મિલકતમાં ભાગ લેવા માટે માતાનું બનાવટી સર્ટિફિકેટ બનાવ્યું. બીજી તરફ કેટલાક લોકો બનાવટી દસ્તાવેજોના આધારે જન્મ અને મરણના પ્રમાણપત્રો બનાવતા હોવાનું સામે આવતા કોર્પોરેશને વિજિલન્સ ટીમ બનાવી ખાનગી રાહે તપાસ શરૂ કરી હતી, જે તપાસમાં હરેકૃષ્ણ પરમારની કરતૂતો સામે આવી હતી.
આરોપીની માતાના 2 સર્ટિફિકેટ ઇસ્યુ થયા હોવાનું જાણવા મળતા કોર્પોરેશનની ટીમે ખરાઈ કરી હતી, જેમાં હરેકૃષ્ણ પરમારનો ભાંડો ફૂટ્યો. આરોપીની માતાના 2 મરણ સર્ટિફિકેટ ઇસ્યુ થયા હોવાનું જાણવા મળતા કોર્પોરેશનની ટીમે તપાસ કરી, જેમાં આરોપીએ બનાવટી દસ્તાવેજોના આધારે સર્ટિફિકેટ મેળવ્યું હોવાનું સામે આવતા પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. કે આ હરેકૃષ્ણ મંગળદાસ પરમારના નાનાની એક પ્રોપર્ટી હતી જે ગાંધીનગરમાં રાયસણ આસપાસ પ્રોપર્ટી છે. એ પ્રોપર્ટીનો જ્યારે નિકાલ થયો એટલે કે એમના નાના મરી ગયા ત્યારે સ્વાભાવિક છે કે એની મમ્મી આ આરોપીના અને એના ભાઈઓની જે પ્રોપર્ટીનો વિવાદ ચાલ્યો એની અંદર પોતાની મમ્મી મરી ગઈ છે એને પોતે હવે હકદાર છે એવા પ્રકારની રજૂઆત કરવા માટે આ જે છે એક અન્ય ઈસમ જેની હજુ તપાસ ચાલુ છે તેનો સંપર્ક કર્યો અને એની માતાનું મરણ પ્રમાણપત્ર ખોટું મેળવ્યું, જેમાં નામદાર કોર્ટનો પણ હુકમ ખોટો મેળવ્યો અને સ્મશાનની પાવતી પણ ખોટી મેળવી અને અન્ય એના મામાની જે મિલકત છે એની અંદર પ્રોપર્ટી માટે એમણે મરણનો ખોટો જે દાખલો મેળવી અને ત્યાં રજૂ કરેલો હતો. એક જ વ્યક્તિના નામે 2 સર્ટિફિકેટ થયા ઇસ્યુ. આરોપી હરેકૃષ્ણના માતાનું વર્ષ 1988માં થયું નિધન. જે તે સમયે નંદાબહેન મંગળદાસ પરમારના નામે વીએસ હોસ્પિટલથી મરણ સર્ટીની નોંધણી થઈ હતી. જોકે વર્ષ 2024માં આરોપીને મિલકતમાં ભાગ મેળવવાની પ્રક્રિયામાં તેની માતાના મરણ સર્ટિફિકેટની જરૂરિયાત હોવાથી તેણે અન્ય એક વ્યક્તિની મદદ લીધી, જેની પાસે તેણે બનાવટી દસ્તાવેજો ઊભા કરી બનાવટી મરણ સર્ટિફિકેટ મેળવ્યું હતું. જે સર્ટિફિકેટ ગંગાબહેન મંગળદાસ પરમારના નામે ઇસ્યુ કરવામાં આવ્યું હતું. જો કે તેમનું મૃત્યુ વર્ષ 1988માં થયું હતું, પરંતુ બનાવટી સર્ટિફિકેટમાં તેમનું મૃત્યુ વર્ષ 2012માં થયું હોવાનું દર્શાવવામાં આવ્યું હતું. કોર્પોરેશનની વિજિલન્સ ટીમના ઓડિટ દરમિયાન મૃત્યુના વર્ષ સિવાયની તમામ વિગતો મળતી આવતી હતી, એટલે કોર્પોરેશનના અધિકારીઓને એક જ વ્યક્તિના નામે 2 સર્ટિફિકેટ ઇસ્યુ થયા હોવાની શંકા ગઈ હતી. ખ્યાલ હતો કે આવો કોઈ કોર્ટના હુકમથી એએમસી દાખલા કાઢી આપતી હોય છે એટલે એમણે પોતાની રીતે પોતાની પાસેના સાધનોથી આવો એક કોર્ટનો ખોટો હુકમ બનાવ્યો અને આ સ્મશાન ગૃહ છે એની પણ મરણનો ખોટો દાખલો બનાવ્યો અને એ પોતાના કોમ્પ્યુટરમાંથી બનાવ્યો હતો અને એ અત્યારે હાલ ડિટેન છે. આટલી હાલમાં તપાસ થઈ છે. પોલીસ તપાસ કરતા રજની નામનો વ્યક્તિ હાથ લાગ્યો છે, જે કાનૂની મદદ ફોર્મ ભરવાનું કામ કરે છે. જે રજનીએ આરોપી હરેકૃષ્ણ પરમારની નકલી સર્ટી બનાવવામાં મદદ કરી હોવાનું તપાસમાં જાણવા મળ્યું. ત્યારે હાલ તો આરોપીની ધરપકડ કરી તેણે બનાવટી દસ્તાવેજો કેટલા રૂપિયામાં બનાવ્યા અને અન્ય કઈ જગ્યાએ તેનો ઉપયોગ કર્યો છે કે કેમ તે અંગે વધુ તપાસ શરૂ કરી છે. સાથે જ રજની નામના વ્યક્તિની સઘન પૂછપરછ હાથ ધરાઈ છે અને અત્યાર સુધીમાં કેટલા લોકોને નકલી સર્ટિફિકેટ અને અન્ય દસ્તાવેજો બનાવી આપ્યા છે કે કેમ તેની તપાસ કરાઈ રહી છે. અમદાવાદથી ઋત્વિજ સોની, ન્યૂઝ 18 ગુજરાતી. વધુ કેટલાક રહસ્યો પરથી ઉંચકીશું પડદો. ત્યાં સુધી જોતા રહો ક્રાઇમ શો અપરાધ. હાલ લઈશું એક બ્રેક. શું જોઈ રહ્યા છો? દ્વારકા જિલ્લાના ખંભાળિયા અને કલ્યાણપુર પંથકમાં વરસાદ, રસ્તા પર પાણી વહેતા થયા. ખંભાળિયા અને કલ્યાણપુર તાલુકાના ગ્રામ્ય પંથકમાં વરસાદથી ખેડૂતોમાં ખુશી. પિયત આપવાના સમયે વરસાદ થતાં પાકને જીવનદાન મળ્યું. અમરેલીના જાફરાબાદમાં સતત ત્રીજા દિવસે વરસાદી માહોલ. શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસ્યો. વઢેરા, કડિયાળી, મિત્યાણા, લુણસાપુરમાં વરસાદથી વાતાવરણમાં ઠંડક. વલસાડ જિલ્લામાં વહેલી સવારથી મેઘરાજાની પધરામણી. વાપી, વલસાડ, ઉમરગામ, ધરમપુર, કપરાડા સહિતના તાલુકામાં વરસ્યો છૂટોછવાયો વરસાદ. પહેલા નોરતે જ વરસાદ પડતા ખેલૈયાઓ અને ગરબા આયોજકો બન્યા ચિંતિત. ખેલૈયાઓની મોજ બગાડશે વરસાદ. 7 દિવસ સાર્વત્રિક વરસાદની હવામાન વિભાગે કરી આગાહી. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદનું જોર રહેશે. 28 સપ્ટેમ્બર સુધી હળવાથી મધ્યમ વરસાદની આગાહી. આગાહી વચ્ચે ચોમાસાની વિદાય યથાવત. સૌરાષ્ટ્રમાંથી પણ ચોમાસાની વિદાય શરૂ. દ્વારકા, જામનગર, મોરબી, સુરેન્દ્રનગરના કેટલાક ભાગમાંથી ચોમાસાની વિદાય. હવામાન વિભાગે કરી જાહેરાત. સંસ્કારી નગરી વડોદરામાં કીર્તિસ્તંભ પાસે મારામારીની ઘટના. ઈંડાની લારીવાળાએ એક વ્યક્તિને ઢોર માર માર્યો. રિક્ષામાં બેસેલા વ્યક્તિને ઢોર માર મારવાનો વિડીયો વાયરલ. જાહેરમાં મારામારીને પગલે લોકોમાં ભય ફેલાયો.
જૂનાગઢમાં મધુરમ ચોકડી પાસે કારમાં લાગી આગ. કારમાંથી ધુમાડા નીકળતા ચાલકે લગાવી બ્રેક. કાર ચાલકનો આબાદ બચાવ. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું. ફાયર વિભાગે આગ પર મેળવ્યો કાબુ. પોરબંદરમાં બંદર જેટી પર વહાણમાં આગની ઘટના. ચોખા અને ખાંડ ભરેલા વહાણમાં આગ લાગી. પોરબંદરથી માલ ભરીને સોમાલિયા રવાના થવાનું હતું વહાણ. જામનગરના HRM એન્ડ સન્સના વહાણમાં આગ લાગી. ફાયર વિભાગ દ્વારા 2 વાહનો તથા હાઇડ્રેન્ટ સિસ્ટમથી આગ પર કાબુ મેળવવા જહેમત ઉઠાવાઈ. ચોખા ભરેલા હોવાથી આગ વિકરાળ બની. ભીષણ આગને કારણે વહાણને દરિયાની વચ્ચે લઈ જવાયું. ઓલ વેધર પોર્ટ પર માલવાહક જહાજમાં ભીષણ આગ લાગતા મચી દોડધામ. 950 ટન ચોખા અને 78 ટન ખાંડ ભરીને જહાજ સોમાલિયા જવા થવાનું હતું રવાના. આગ લાગતા તાત્કાલિક કરાઈ બચાવ કામગીરી. 14 ક્રૂ મેમ્બર્સને બચાવી લેવાયા. પોરબંદર સોરઠિયા પ્રજાપતિ સમાજની વિદ્યોતેજક મંડળની બેઠકમાં સ્ટેજ પર લાફાવાળીના દ્રશ્યો. પ્રમુખ વિજય ગોહિલને લાફો મારતા દ્રશ્યો સામે આવ્યા. હુમલો કરનાર વ્યક્તિ પણ જ્ઞાતિના જ આગેવાન હોવાનું સામે આવ્યું. અમદાવાદમાં લક્ઝરી બસમાં ઓવરલોડ સામાનથી ઝાડની ડાળી એક્ટિવા ચાલક પર પડી. એક્ટિવા ચાલક યુવકનું સારવાર દરમિયાન મોત. શાહીબાગ નમસ્તે સર્કલ પાસેના બનાવને લઈ પોલીસ ફરિયાદ નોંધાઈ. ચેન્નઈના અંબાતુર નજીક રસ્તા પર વાહનોની અવરજવર વચ્ચે અચાનક તોતિંગ વૃક્ષ થયું ધરાશાયી. કાર અને સ્કૂટર ચાલકો વૃક્ષ નીચે દબાયા. મહિલાનો આબાદ બચાવ. ક્રેનની મદદથી વૃક્ષને રસ્તા પરથી કરાયું દૂર. વાહનોને બહાર કઢાયા. તમિલનાડુના કારૂર પંથકમાં મંદિરમાં ચોરીની ઘટનાના સીસીટીવી આવ્યા સામે. અડધી રાત્રે બાઇક પર આવેલા ચોરી મંદિરમાં કરી ચોરી. રૂપિયા અને દેવતાના આભૂષણોની ચોરી કરીને થયો ફરાર. કર્ણાટકમાં નવી ખુલેલી કાપડની દુકાનમાં છત તોડીને ચોરી કરનાર આરોપી ઝડપાયો. આરોપીએ દુકાનની છત તોડીને કેશ બોક્સમાંથી 6.85 લાખની કરી ચોરી. પોલીસે સીસીટીવીના આધારે ઓળખ કરીને આરોપીની કરી ધરપકડ. મહેસાણાના માર્કેટયાર્ડમાં પણ શુભ મુહૂર્તમાં કપાસની હરાજી શરૂ. યાર્ડના અધિકારીઓ અને ખેડૂતોની હાજરીમાં વ્યાવસાયિક કાર્યનું ઉદ્ઘાટન થયું. હરાજીમાં કપાસના ભાવમાં સારી વધઘટ જોવા મળી. પ્રથમ દિવસે 224 મણ કપાસની આવક. ભાવનગર શહેરની જીવાદોરી સમાન બોર તળાવ થયું ઓવરફ્લો. તળાવના 7 દરવાજા પરથી પાણી વહેતું થયું. ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના કારણે તળાવ સંપૂર્ણ ભરાયું. 43 ફૂટની સપાટી પર બોર તળાવ થાય છે ઓવરફ્લો. ભાવનગર શહેરનું બોર તળાવ ઓવરફ્લો થતાં કૈલાશ વાટિકામાં પહોંચ્યું પાણી. કૈલાશ વાટિકા ફેઝ 1 અને ફેઝ 2નું ₹10 કરોડના ખર્ચે સરકારે કર્યું નિર્માણ. પ્લાનિંગ વગરના નિર્માણને લઈ ફેઝ 1ના કામમાં ક્ષતિ જોવા મળી. દ્વારકા હાઈવે પર ફરી ચાલ્યું બુલડોઝર. બારડિયા અને ઓખામડી નજીક દબાણ દૂર કરાયા. SDM ડીવાયએસપીની હાજરીમાં કરાઈ કાર્યવાહી. હાઈવે નજીકના દબાણો તોડી પડાયા. જામનગરમાં રેલવેની જગ્યા પર દબાણ હટાવવાની કામગીરી કરાઈ. જૂના રેલવે સ્ટેશન નજીક ઝૂંપડા સહિતનું હતું બાંધકામ. રેલવે પોલીસની સાથે અધિકારીઓએ દબાણ પર બુલડોઝર ફેરવી સરકારી જમીન ખુલ્લી કરી. વલસાડ શહેરમાં બિસ્માર રસ્તાના વિરોધમાં યુથ કોંગ્રેસ અને NSUIના કાર્યકર્તાઓએ આમરણાંત ઉપવાસ શરૂ કર્યા. ખાડા મુક્તિ અભિયાન અંતર્ગત આમરણાંત ઉપવાસ 5 દિવસમાં રસ્તાનું સમારકામ ન થતા બેઠા ઉપવાસ પર. જામનગર મનપામાં ભ્રષ્ટાચારના આક્ષેપ સાથે વિપક્ષે કમિશનરને પાઠવ્યું આવેદનપત્ર. 2 કરોડ રૂપિયાની આવક સામે 41 લાખ રૂપિયા ઓછા જમા થયાનો આરોપ. એસ્ટેટ અધિકારીઓએ પાલિકાની તિજોરી લૂંટી હોવાના કરાયા આક્ષેપ. નડિયાદ શહેર કોંગ્રેસ દ્વારા કોર્પોરેશનના કર્મચારીઓના પ્રોવિડન્ટ ફંડ મુદ્દે ભ્રષ્ટાચારના આક્ષેપો. મનપાના ડેપ્યુટી કમિશનરે તમામ આક્ષેપ આયાવિહોણા ગણાવ્યા. કહ્યું મનપા કે તત્કાલીન નગરપાલિકા કોન્ટ્રાક્ટરોને ફક્ત ચેક દ્વારા જ કરે છે પેમેન્ટ. વડોદરા શહેરના જાણીતા બીટા ગરબાની કોર્પોરેશને મંજૂરી રદ કરી. મંજૂરી રદ કરતા ગરબા પ્રેમીઓ અને આયોજકોમાં ખળભળાટ. અચાનક લેવામાં આવેલા નિર્ણય પાછળ લાફા પ્રકરણ જવાબદાર. વેલકમ બેક. એક અજીબોગરીબ કેસ પાટણમાં બન્યો. એક રાજ છુપાવવા એક વ્યક્તિએ એવી કહાની ઘડી કે આખા મામલાએ રાજકીય રંગ લઈ લીધો. પરંતુ પોલીસની તટસ્થ તપાસમાં એ રહસ્ય પરથી પડદો ઊંચકાયો જે વાત ફક્ત મિથ્યા હતી, એક ઉપજાવી કાઢેલી હતી. રિક્ષા ચાલકની કરતૂત. પોતાનો ગુનો છુપાવવા પરિવારને કર્યો ગુમરાહ. સીસીટીવીએ ખોલી રિક્ષા ચાલકની પોલ.
અને હવે રિક્ષા ચાલક આવી ગયો છે પોલીસ ગિરફ્તમાં. વાત ઘણી જ ચોંકાવનારી છે. એક સામાન્ય રિક્ષા ચાલકે રચેલા ષડયંત્રની છે કે જેમાં પોતાનો લાભ ખાટવા માટે બે રાજકીય કાર્યકરો પણ કૂદી પડ્યા, પરંતુ પોલીસની તટસ્થ તપાસ થઈ કે હાથ લાગ્યો રિક્ષા ચાલક દિલીપભાઈ ઓખાભાઈ પરમાર. ઘટના 17 સપ્ટેમ્બરની છે, જ્યાં પાટણ રાધનપુરના મસાલી રોડ પર આવેલી સરસ્વતી નગર સોસાયટી નજીક મોડી સાંજે ઘટી ઘટના, જ્યાં એક વૃદ્ધ મહિલા રસ્તો પસાર કરી રહ્યા હતા ત્યારે રિક્ષા ચાલકે વૃદ્ધાને ટક્કર મારી કે ત્યાં જ તે મહિલા ઢળી પડતા લોકો એકઠા થઈ ગયા અને બાદમાં તે જ રિક્ષા ચાલક તે મહિલાને હોસ્પિટલ લઈ જાય છે, જ્યાં સારવાર દરમિયાન તેનું મોત થાય છે. તો પરિજનોને રિક્ષા ચાલકે ખોટું કહ્યું અને વૃદ્ધા સોસાયટી બહાર ખુલ્લી ગટરમાં પડી ગયા હોવાનું કહ્યું અને પોતે જ તેમને હોસ્પિટલ લઈ ગયો હતો, જ્યાં તેઓનું સારવાર દરમિયાન મોત થયું હોવાનું જણાવ્યું. મરણ જનારનું મોત જે અમે સીસીટીવી ફૂટેજ જોયો છે એમાં રિક્ષાની ટક્કર વાગવાથી એમને માથાના ભાગે ગંભીર ઇજાઓ થયેલ અને સારવાર દરમિયાન એમનું મોત થયેલ છે. એ તટસ્થ તપાસ દરમિયાન જણાઈ આવેલ છે. આ તરફ આરએનડીની ખુલ્લી ગટરમાં પડી જવાથી વૃદ્ધાનું મોત નીપજ્યું હોવાનું જાણવા મળતા રાજકીય લાભ ખાટવા બે પાર્ટીના બે કાર્યકરો મૃતક નર્મદાબહેન પ્રજાપતિના પરિજનોનો સંપર્ક કર્યો અને સરકારી સહાય લેવા માટે પરિવારને સલાહ આપી. તદુપરાંત ખુલ્લી ગટરમાં પડી જવાથી તેમના માતાનું મોત થયું હોવાનું કહી મીડિયા સમક્ષ નિવેદન આપો તો સહાય મળશે તેમ જણાવ્યું હતું. ખોટી રીતે ગેરમાર્ગે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ દ્વારા કહી અને મરણ જનારના દીકરાને સોશિયલ મીડિયામાં બાઇટ અપાવ્યું છે. આમ આદમી પાર્ટીના અને કોંગ્રેસવાળાએ જે રીતે મરણ જનારના દીકરાને એવું જણાવેલું કે તમે એમ લખાવો કે તમારી મમ્મીનું મોત ગટરમાં પડી જવાથી મળે, જેથી તમને સરકારી સહાય મળશે. આ તરફ આખો મામલો પોલીસ સુધી પહોંચ્યો અને પોલીસે તપાસનો ધમધમાટ તેજ કર્યો તો વારદાતના સ્થળ નજીક લગાવેલ સીસીટીવીમાં દ્રશ્યો કેદ થયેલા જોવા મળ્યા, જેમાં સ્પષ્ટ દેખાય છે કે રસ્તા પર એક વૃદ્ધા ચાલતા જાય છે અને તેવામાં તેઓ રસ્તો ક્રોસ કરી સામેની સાઈડ આવે છે કે ત્યાં જ એક રિક્ષા સડસડાટ આવે છે અને વૃદ્ધાને ટક્કર મારી તેમને ઢસડ્યા કે ત્યાં જ વૃદ્ધા બેહોશ થઈ ગયા અને આસપાસ લોકો એકઠા થઈ જતા તાત્કાલિક રિક્ષા ચાલક તે વૃદ્ધાને પોતાની રિક્ષામાં નાખીને હોસ્પિટલ સારવાર માટે લઈ જાય છે. આ દ્રશ્યો પરથી સ્પષ્ટ થાય છે કે વૃદ્ધાને રિક્ષા ચાલકે અડફેટે લીધા હતા અને રિક્ષા ચાલકે વૃદ્ધાને સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યા, પરંતુ તેઓનું મોત નીપજ્યું. તેથી પોતાનો કોઈ વાંક ન આવે અને ગુનો ન પકડાય તે માટે રિક્ષા ચાલકે વૃદ્ધા નર્મદા બહેનના પરિજનોને ખોટી માહિતી આપી અને તે માહિતીના આધારે બે રાજકીય પક્ષોના બે કાર્યકરો લાભ ખાટવા લાગ્યા હતા. સીસીટીવી ફૂટેજના આધારે એવું જણાવેલ છે કે જે મરણ જનાર બેન છે એમને રિક્ષાની ટક્કર વાગે છે અને ટક્કર વાગવાને કારણે એમને માથાના ભાગે હેમરેજ થાય છે અને એમને એ રિક્ષાવાળો જ રાધનપુર રેફરલ હોસ્પિટલમાં લઈ જાય છે. ત્યાંથી એ બેનને વધુ સારવાર માટે ધારપુર હોસ્પિટલમાં મોકલવામાં આવે છે અને એમનું સારવાર દરમિયાન મોત થયેલ છે. આખા મામલે રિક્ષા ચાલકે પોતાનો ગુનો છુપાવવા માટે મૃતક નર્મદા બહેનના પુત્રને ખોટી માહિતી આપી અને આ વાત રાજકીય પાર્ટીના કાર્યકરોના કાન સુધી પહોંચતા તેઓએ સરકારને બદનામ કરવાનો કારસો ઘડી નાખ્યો અને સોશિયલ મીડિયા પર પરિવારજનોનું નિવેદન વાયરલ કરાવ્યું, પરંતુ પોલીસની તટસ્થ તપાસમાં સત્ય હકીકત બહાર આવી ગઈ અને રિક્ષા ચાલકની કરતૂતોનો ભાંડો ફૂટતા તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. પાટણથી અશરફ જત, ન્યૂઝ 18 ગુજરાતી. અપરાધની કાળી દુનિયામાં લોહીના નિશાન વારદાતની ગવાહી નથી આપતા, પણ સુરાગ અને પુરાવા જ્યારે હાથ લાગે છે ત્યારે બેનકાબ થાય છે એ ચહેરો જે ગુનાની પાછળનો અસલી ચહેરો હોય છે. આવી જ કેટલીક ઇનસાઇડ સ્ટોરી સાથે તમને ફરી મળીશું. ત્યાં સુધી સતર્ક રહો, સજાગ રહો.